સંગ્રામ સડે પર દુઃખ ભાંગવા કાજ, કટક વહી આવે કરે સમદર શ્રીખો ગાજ, તો એ પગ પાછા એના ન પડે. જે આગળના વિડીયામાં આપણે કવિતાઓ મૂકી હતી એ કવિતાની 3 પંક્તિમાંથી એક પંક્તિની વ્યાખ્યા કરી હતી. તો આજે 2 બાકી પંક્તિઓ છે એની વ્યાખ્યા કરીશું. કે સડે સંગ્રામ પર દુઃખ ભાંગવા કાજ, કટક વહી આવે કરે સમદર શ્રીખો ગાજ, તોય પગ પાછા એના ન પડે. ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. પર દુઃખ ભાંગવાને કાજે કે બીજાની ઉપર આપતું આવે છે, આપતુંને ભાંગવા કાજે દુશ્મનોને સામે સંગ્રામ સડી જતા ક્ષત્રિયો, એ યોદ્ધાઓ સામેથી કટક હાલ્યો આવતો હોય કે સમદર શ્રીખો, જેમ સમદર ગાજ કરે આવતો હોય એવો કટક ગાજ કરે આવતો હોય, પછી એવું ન વિચારે તો એ કટકની સામે સંગ્રામે સડી જતા, એના પગ પાછા ન પડતા. પછી છેલ્લી પંક્તિ છે કે કરે 72 પેઢી નાજ. છેલ્લી પંક્તિ છે કે કરે 72 પેઢી નાજ, ભૂતળ ભૂમિ ભારત ભૂતળ ભૂમિનો એ સાજ, કે સાજણ એની ખાંભીએ ધજાને શ્રીફળ ચડે. ધડ લડે જોને ધડ લડે, શીશ કટે તોય ધડ લડે. આવા યોદ્ધાઓ જે થઈ ગયા એની 72 પેઢી સુધી એ નાજ કરતા હોય કે આવો યોદ્ધા અમારા કુળમાં, અમારા દેશમાં, અમારા રાજ્યમાં થઈ ગયો. ભારત ભૂતળ ભૂમિ ભારતનો એ સાજ, કે ભૂતળ શબ્દ નરસિંહ મહેતાએ એક વ્યાખ્યામાં કીધું છે કે ભારત ખંડ ભૂતળે જન્મી, જેને ગહન ગેબ ગુણ પાયા, અષ્ટ મહાસિદ્ધિ જેને આગણીએ ઊભી, મુક્તિ એની દાસી. તો ભૂતળ શબ્દની વ્યાખ્યા પણ આગળ કોઈ વિડીયામાં કરીશું કે ભારત ખંડ ભૂતળે જન્મી. આમાં સંતોનો મત પણ કંઈક એવો છે કે ભૂતળ ભૂમિ ભારતનો એ સાજ, કે ભારત ભૂમિ છે એનો એ સાજ છે, એનો શણગાર છે, આવા યોદ્ધાઓ છે. શ્રી સંતોનો મત એવો છે કે સાજણ એની ખાંભીએ ધજાને શ્રીફળ ચડે, કે નાનકડી એવી ડેરી હોય એની માથે ધજા ફરકતી હોય, એના વંશજો હોય કે દેશના કોઈ પણ વાસીઓ આ યોદ્ધાની ખાંભીએ જેને શ્રીફળ ચડાવતા હોય છે, કે જેનું નામ સવર્ણ અક્ષરે ઇતિહાસ ઉપર લખાઈ ગયું. તો બધા મિત્રોને આ જે કાવ્ય હતું એની 3 પંક્તિઓની વ્યાખ્યા કરી દીધી છે. અને શક્ય એટલો આ વિડીયો શેર કરજો. અને હજી પણ આવી નવી ને કંઈક ઇતિહાસને જાણવા જેવી કવિતાઓ લઈને આવતો રહીશ, એની વ્યાખ્યા કરતો રહીશ. કંઈ ભૂલ થતી હોય તો કમેન્ટ કરી અને કંઈક સુધારી શકું એવી સૂચના આપજો. અને બને એટલો વિડીયો શેર કરજો, જેથી કરીને જે આપણું ગૌરવ છે, આપણો ઇતિહાસ છે, એ લોકો સમજતા રહે, જાણતા રહે. અને આવી વાતો આપણા યુવાનો સુધી પહોંચતી રહે. જય શ્રી સાજ.